અને આમ તલવાર લડાઈ આપના વેરનું સમાધાન નહીં થાય। આવા વેરનું જો આપને સમાધાન કરવું હોય તો કાં દીકરી લ્યો તો થાય અને કાં દીકરી લ્યો તો થાય। અરે ગોરદેવ, તમારી વાત સત્ય છે। અરે પ્રધાનજી, હાલ કુંવરને બોલાવો। હે આજે પ્રધાન બોલાવે, કુંવર આવજો રે। दरबार राजा सूर्य पड़िया काम आज प्रधान बोलावे, कुंवर आविया रे। प्रधान बोलावे, कुंवर आविया रे। ओ प्रधान जी, रात में तुम्हारू शू काम था? अपना पिताश्री बोलावे छे। अरे पिताश्री ने पहला को पिताश्री, रात में तुम्हारू शू काम था? अरे कुंवर, कोकणगढ़ થી ગોરદેવ તમારા માટે સગાઈનું શ્રીફળ લઈને આવ્યા છે। નહીં પિતાશ્રી, ક્યાં આપણે સાત પેઢીથી વેચ ચલાવે છે તે શ્રીફળ હું કદાપી નહીં જીલું। અરે નહીં કુંવર, તે શ્રીફળ આપ ઝીલી લો। જય પિતાશ્રી। અરે મહારાજા, આપના કુંવરમાં કઈ ખામી નીકળે એવું નથી અને આમે આપનું રજવાડું તો પાછું જળ હળતું દેખાય છે। એટલે આપ મને જો આજ્ઞા આપો તો હું શ્રીફળ ઝીલાવી દઉં। ભલે ગોરદેવ, શ્રીફળ ઝીલાવી દો। હે પાણી છેલ્લા નાળિયેર ઝીલો વીરા મારા, પાણી છેલ્લા નાળિયેર ઝીલો રે। હે કોકણગઢથી આવેલા નાળિયેર, પાણી છેલ્લા નાળિયેર ઝીલો રે। પિતા તમારા ઝીલાવે વીરા મારા, હરખે ઉમંગે ઝીલાવે રે। હે પ્રધાન ઝીલાવે તેમ ઝીલો વીરા મારા, પાણી છેલ્લા નાળિયેર ઝીલો રે। પાણી છેલ્લા નાળિયેર ઝીલો વીરા મારા, પાણી છેલ્લા નાળિયેર ઝીલો રે। અરે મહારાજા, શ્રીફળ ઝીલાવી દીધા છે। અરે ગોરદેવ, તો હવે મુહૂર્ત પણ જોઈ આપો। અરે મહારાજા, મુહૂર્ત જો હોય તો મારે પંચાંગના પાના ફેરવા પડે। ભલે ગોરદેવ, પંચાંગના પાના ફેરવો। આજ પહેલા રે જુગના રે પાના ફેરવું રે। હે પહેલે પાને લગનિયાનો પહેલા રે પાને રે પંચક બેસ હતું રે। હે આજે બીજા રે જુગના રે પાના ફેરવું રે। હે બીજે પાને લગનિયાનો બીજા રે પાને રે વિસુડો બેસ હતો રે। અરે મહારાજા, આ બે પાના ફેરવતા મુહૂર્ત કઈ આવતું નથી। અરે ગોરદેવ, તો હવે ત્રીજું પાનું ફેરવો। અરે મહારાજા,
તમે દક્ષિણા હેરવો એટલે હું ત્રીજું પાનું ફેરવું. અરે ગોરદેવ, ચારને એમ કેમ નથી કહેતા કે ગોરદેવ, અરે દક્ષિણાની વાંકે મુહૂર્ત નથી આવતું. ભલે ગોરદેવ તમારું મન રાજી થાય એટલી દક્ષિણા આપજો, પરંતુ જલ્દી મુહૂર્ત આપો. આજ ત્રીજા રે જુગના રે પાના ફેરવું રે. હે ત્રીજે પાને લગનિયા રૂડા હોય, પૂનમ ને સોમવારે મુહૂર્ત આવ્યા રે. अरे महाराजा, पूनम कहता प्रतापचंद, सोमवार कहता सगुणा बहन, सारू એવું મુહૂર્ત છે. જો આપને આજ્ઞા હોય તો આપણે આ મુહૂર્તને વધાવી લઈએ. ભલે ગોરદેવ, તો હવે કંકોત્રી પણ લખી નાખો. હે કંકુ સાતીને લખતા કંકોત્રી, લખતા લખતા ગણપતિ રૂડા ગામે ગણપતિ દાદન નો જર્યા. હે અમારા ઘરે પરતાપ સંગનો વિવાહ ભરદુમાં વહેલા કંકુ સાતીને લખતા કંકોત્રી. લખતા લખતા ગળધરા રૂડા જામે ખોડલ પાતન નો જર્યા. અમારા ઘરે પરતાપ ચંદનો વિવાહ ભરદુમાં વહેલા આવજો. અરે મહારાજા, દરેક દેશ દેશાર કંકોત્રાઓ લખી દીધા છે. અરે ગોરદેવ, તો મંડપ પણ રોપી દો. હેવેર નો માંડવડો રોપાવો, લીલી પામરીએ સવરાવો માણા રાજ. તેમના પિતા રે જોઈએ તો પઢિયાર રાયને તેડાવો માણા રાજ. પિતા હરખે પરતાપ સંગ પરણાવો માણા રાજ. વેરનો મંડવડો રોપાવો, લીલી પામરીએ સવરાવો માણા રાજ. અરે મહારાજા, આ રૂડો એવો મંડપ પણ રોપી દીધો છે. અરે પ્રધાનજી, હાલ હાલ વાળંદને બોલાવો. ભલે મહારાજા. હે આજે પ્રધાન બોલાવે વાળંદ આવજો રે. આવજો રાજે દરબાર, પ્રધાન બોલાવે વાળંદ આવજો રે. આજે પ્રધાન બોલાવે વાળંદ આવ્યો રે.
પ્રધાનજી રાતમાં બોલાવવાનું કારણ તમને ખબર લે લે ના ભાઈ કીધા વગર છે ને ખબર હોય તું રાજ ના રે અને તને ખબર ન હોય ભૂંડા નો બને ને એટલે કે થોડુંક મારા એક જ કામ હે તારે લે રાજ નો વાણે તારું કામ શું બીજું પણ આમ શું કામ હે આપણા કુંવર ના લગ્ન થાય મહારાજા રેક નહીં હા એમના કુંવર નહીં હા એમના લગ્ન થાય છે હા તે હવે તે પીઠી છોડવે ને તારે એટલે બેટા તને આવડશે હું આને હે ને બાર ગેમ હતો ને હા એટલે મેં તેડા લીધો હે બરોબર એટલે આને શીખવાડવું પડે ને મારે હા હા કામ જાજો એટલે તેડાવવું પડે ને તો એકલા પંડે ક્યાં જા થાવું લે બેટા આપણે પીઠી છોડ નાખ હા બાર ગેમ રહેતું તું પીઠી રે પ્રતાપ સંગ ને હે પાકા દેલે સોળો રે પ્રતાપ સંગ ને હે લબડ કબડ સોળો રે ઓલી છોકરી ને હે નહીં લો પ્રતાપ સંગ સજની તલાવડી માં હે સજની તલાવડી માં ગંગા જળ પાણી કા પ્રધાનજી હા છે ને છોકરો પિયાર ગમે એમ તો તારો પઠાયેલો ને તારે તે એમ કહે તું ત્યાં થતો જાય આમ આ કેવું તૈયાર થાવું તારા ધાનમાં નહાવાનો આવવાનું છે ને તારે આવા લુગડા આવીશ તું કાલે અમારે શાળાને બનાવવાનો ચા બનાવવાનો પણ કઈ ખારા લુગડા પહેરતો હોય ને નથી આ હે હે આવવાના તે શિવડાયા નથી શિવડાયા હે તે પહેરતો હોય એ ધુમાડા ધુમાડા વાળા નો થાય અહીંયા એને હાલો તા અરે મહારાજા આ વાળન તો વી ગયા હવે મારી દક્ષિણા આપો એટલે હું પણ રવાના થઉં અરે પ્રધાનજી ગોરદેવને અમની દક્ષિણા અરે ભૂદેવ તમારી દક્ષિણા પણ અમે અહીંયા જઈને તમને ડબલ આપી દઈશું ભેગી એમ ભેગી સારું તો મારા એમથી વપરાઈ જઈશ અને એટલે ઉભા રહો જાનમાં કેટલુંક માણ આવશે એ તો કહો આ બેઠા ને આ બધા જાનમાં આવશે દેખાતા નહીં આ બધા જાનમાં આવશે તમે મહારાજાને કહેજો સગડો તો મારે સારું હે આજે હર કે મંગે ગોર દેવ ચાલિયા રે હે જાઓ મારે પોકણ ગઢ મોજા હર કે મંગે ગોર દેવ ચાલિયા રે અરે પ્રધાનજી જી મહારાજા ગોરદેવ ઘણા સમયથી ગયા છે તો ક્યાં મજૂરથી આવી આવતા જણાય છે અરે મહારાજાને અભિનંદન અરે ભૂદેવ અભિનંદન અરે ભૂદેવ કયા રજવાડામાં તમે શ્રીફળ જલાયેલું એની મને વાત કરો અરે મહારાજા હું દેશ ફેરો પરદેશ ફેરો પણ મને અમુક જગ્યા રજવાડું સારું હોય ત્યાં કુંવર ન ગમ્યા અને કુંવર સારા હોય ત્યાં રજવાડું ન ગમ્યું એટલે આપે મને ના પાડી તેમ છતાં હું પિંગલગઢ ગયો ત્યાં મને રજવાડું અને કુંવર બને ગમ્યા અને શ્રીફળ મેં ત્યાં જીલાયું અરે ભૂદેવ હે કણે મારે 7 પેઢીને વેર ચલાવે છે એનું શું અરે મહારાજા એ 7 પેઢીના વેર ચોરી મંડપની અંદર સાજન માજનની સાક્ષી અગ્નિદેવની સાક્ષી હું સમાધાન કરાવીશ એનું આપને વચન આપું છું અરે ભૂદેવ તો મુહૂર્ત શું વારું આવ્યું છે અરે મહારાજા મુહૂર્ત બહુ સારું આવ્યું છે પૂનમ અને સોમવાર રૂડા એવા મુહૂર્ત આવ્યા છે અરે ભૂદેવ તો અરે ભૂદેવ તો આપણે કંકોત્રા પણ લખી નાખો હે કંકુ સાટીને લખતા કંકોત્રી હે લખતા લખતા અરણે જરૂડા દામે બૂટે
મહારાજા દરેક દેશ દેશાર કંકોત્રાઓ લખી દીધા છે. અરે ભૂદેવ તો માંડવડો પણ રોપી વાળો. હે બેની નો માંડવડો રોપાવો લીલી પાવરીએ સવરાવો મારા રાજ. હે તેમના માતા રે જોઈએ તો વિનલ દેવને તેડાવો મારા રાજ. હે માતા હરખે સગુણા બેની પરણાવો મારા રાજ. બેની નો માંડવડો રોપાવો લીલી પાવરીએ સવરાવો મારા રાજ. અરે મહારાજા હારુડો એવો મંડપ પણ રોપી દીધો છે. અરે ભૂદેવ તો જાન કેમ નથી આવી? અરે મહારાજા પિંગલગઢ દૂર છે એટલે જાનને આવતા થોડી વાર લાગશે. આપણા પ્રધાનજીને કહો કે ઉતારાની અને જાને અને જમવાની ચા પાણીની વ્યવસ્થા કરી નાખી. અરે પ્રધાનજી ઉતારીને તૈયારી કરો. બહુ સારું. હલો દેવા મોર જાગે ઉગમણા દે એ મોર જાગે યાદ મને દે. દેવા વર તું જાગે રે હવે વાયુને માંડવે હોરા. જજમલ વેવાય ટૂટા તો હમે જાગો. જજમલ વેવાય ટૂટા હોય તો જા. જૂતા દાડા હોજી વીરો મારો યાયો પાડા. હવે તમે જાવ માંડવાની માય ઉતાવળ ચીજને કરો તો. જાવ માંડવાની માય ઉતાવળ ચીજને કરો તો. હજુ મારી બેન મળ્યો નાખે
જુદો મારી બેન મોડિયો ના પેટે મોડિયો ના કંટા લાગવા ઉતાવળ સિદ્ધને કરો છે રહો માંડવાની માય ઉતાવળ સિદ્ધને કરો છો તમે જાવ માંડવાની હે ઉતાવળ સિદ્ધને કરો છો હલો એટલે હાલો એ છોડ્યું ભાઈ એમને ઢીલા ઠપકા કર્યા લ્યો હે વન રાહતે હે વનો માં એ મીંડોળ જા જા મીંડોળ પર ને ઝાડવા પાલ કુંવારા તમને પૂછું મારી બેની રે સગુણા બેન તમને પૂછું મારી બેની રે સગુણા બેન યાવડાતે લાજો તમને કોને લડાયા મહા માયાળુ મહારા પિતા દયાળુ માયાળુ મહારા પિતા દયાળુ યાવડાતે લાજો અમને એ મને લડાયા કાકરોલીમાં સોપારીનો કટકો ઇન્દ્ર ઇન્દ્રાણીની સૌભાગ્ય બ્રહ્મા બ્રહ્માણીની સૌભાગ્ય વાર કન્યા એને સૌભાગ્ય હવે મંગળ ફેરાનો સમય થઈ ગયો છે એટલે છોડીઓ તમે ગાણા ગાવાનું બંધ રાખો અને આ મુહૂર્ત નકર વયું જાય છે હાલો હે ચાલો રે સૈયાર સામળિયો વર જોવા જાવી પહેલા રે પહેલા મંગળિયા વરતાવો પહેલા રે મંગળ છે નાચે દાન દેવાયા પહેલા રે મંગલ ભૂમિ ના દાન દેવાયા હેલો તાનર દેશે જોવા પધારેલ ભાઈઓ ને બહેનો તાનર ગિલ સુરા
પરણે રે પરણે બેની સગુણા પ્રતાપ સંગ એવી રે રીતે પહેલા મંગળ પૂરા થાય હળવા હળવા રે ડગલા ભરજો બેની બા સાસરીએ હળવા તમે હાલજો રે હળવા હળવા રે ડગલા ભરજો બેની બા સાસરીએ હળવા તમે હાલજો રે પિતાને રોતા મેલી હાલા સાસરીએ સસરાને હસતા તમે રાખજો રે હળવા હળવા રે ડગલા ભરજો બેની બા સાસરીએ હળવા તમે હાલજો રે માતાને રોતા મેલીને હાલા માતાને હસતા તમે રાખજો માતાને રોતા મેલી હાલા સાસરીએ સાસુને હસતા તમે રાખજો હળવા હળવા રે ડગલા ભરજો બેની બા સાસરીએ હળવા તમે હાલજો રે બેની તોતા મેલીને હાલા નણદીને હસતા તમે રાખજો રે સાસરીએ હળવા તમે હાલજો રે ભોપાભાઈ માધાભાઈ લઢેલ તેમના જમાશ્રી મહાપ્રસાદની અંદર 1100 રૂપિયા તેમજ સગુણાબેન ના આણામાં એક સાડી એક બ્લાઉઝ પીસ એક ચણિયો એક બંગડીનો સેટ અને એક ચાંદલાનું પેકેટ આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. હલો હરગોવિંદભાઈ ગાંડાભાઈ મહેતાલિયા મહાપ્રસાદમાં 500 રૂપિયા અને સગુણાબેન ના આણામાં એક સાડી બ્લાઉઝ અને ચણિયો આપે છે. બોલ રામદેવજી મહારાજ કી જય. બીજી 5 સાડી રામ ભરોસે આવે છે. બોલ રામદેવજી મહારાજ કી જય. દિનેશભાઈ પ્રભુભાઈ 110 રૂપિયા પ્રસાદમાં આપે છે. બોલ રામદેવજી મહારાજ ની જય. બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ રામદેવજી મહારાજ ની જય. બીજા 25 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ રામદેવજી મહારાજ ની જય.
બીજા એક 20 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ રામદેવજી મહારાજની જય. યાભાભાઈ ભથાણવાળા મહાપ્રસાદમાં 500 રૂપિયા આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. બીજા એક 1100 રૂપિયા શામજીભાઈ લાલજીભાઈ કરશનગઢ વાળા મહાપ્રસાદમાં આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. હરગોવિંદભાઈ ગાંડાભાઈ બીજા એક 1100 રૂપિયા મહાપ્રસાદમાં આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. હાલો ભૂપતભાઈ તેજાભાઈ મેટાલિયા તેઓ પણ મહાપ્રસાદમાં 1100 રૂપિયા આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. હાલો રમેશભાઈ હમીરભાઈ વડેખણિયા તેઓ પણ મહાપ્રસાદ ની અંદર 1100 રૂપિયા આપે છે. બોલ રામદેવજી મહારાજ કી જય. હાલો મેરુભાઈ નાનુભાઈ ગામ બાળા 1100 રૂપિયા મહાપ્રસાદમાં આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. સગુણાબેન ને આણામાં 4 બ્લાઉઝ 3 ચણિયા અને 3 સાડી આવે છે. બોલ રામદેવજી મહારાજની જય. હે ચાલો રે સૈયર સાંભળ્યો વરજો દેવા
બિરબલા જેવા રે જાનર લે છે રામા મંડળ ના લે ચાલર ઝુલસુરા માથે મંડળ લેખે પરણે રે પરણે બેની સગુણા પ્રતાપ સંગ પરણે રે પરણે બેની છે ગુણા પ્રતાપ સંગ ચાલો રે સૈયર સામળિયો વર જોવા જાવી ચાલો રે સૈયર સામળી જોવા જાવી આવી રે રીતે બીજા મંગળ પૂરા થાય એવી રે રીતે બીજા મંગળ પૂરા થાય ગઢમાં ચાંદલિયો યુગો મારી બેન ગઢમાં જવાળા થયા મારી બેન ફૂકણ ગઢમાં ચાંદલિયો
હાલો 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 સદનાબેનના આણામાં 100 સાડી 3 ચણિયા અને 3 બ્લાઉઝ પીસ અને 1 ચણિયા આવશે. બોલ રામદેવજી મહારાજની જય. 50 રૂપિયા ગ્રામ ભરોસે આવશે. બોલ રામદેવજી મહારાજની જય. બીજા 20 રૂપિયા રામ ભરોસે આવશે. બોલ રામદેવજી મહારાજની જય. બીજા 100 રૂપિયા રામ ભરોસે આવશે. બોલ રામદેવજી મહારાજની જય. બીજા 131 રૂપિયા રામ ભરોસે આવશે. બોલ રામદેવજી મહારાજની જય. બીજા 101 રૂપિયો યુવરાજભાઈ ભાવનગર વાળા આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. બીજા 50 રૂપિયા રામ ભરોસે આવશે. બોલ રામદેવજી મહારાજની જય. બીજા 100 રૂપિયા રામ ભરોસે આવશે. બોલ રામદેવજી મહારાજની જય. બીજા 25 રૂપિયા રામ ભરોસે આવશે. બોલ રામદેવજી મહારાજની જય. ગાગોસર વાળા જીતાભાઈ એક મહાપ્રસાદમાં 100 રૂપિયા આપે છે અને બેસગોળાના આણામાં 1 સાડી આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. બીજા 50 રૂપિયા રામ ભરોસે આવશે. બોલ રામદેવજી મહારાજની જય. हम तो के बेटी रानी राज रमणी बोले मन मार गडो बतावो राज बदला. तो के बेटी रानी राज रमणी बोले મને માર ગડો બહદાવો રાજ બદલા. હું તો માર ગડાની ભૂલી રાજ બદલા. યોલો બેલો ડાલે મારા સહગુણા બેના પિતા. જાને દેવો માયલા દેવો રાજ બદલા. હું તો માર ગડાની ભૂલી રાજ બદલા. મને માર ગડો દેખાડો રાજ બદલા. ત્રીજા રે ત્રીજા મંગળિયા વરસાવો. ઓ ત્રીજા રે મંગળ સેના તે દાન દેવાયો. ત્રીજા રે મંગળ ગાયું ના દાન
હે આમી રૂડી અંજવાળી રાત રાતે રમવાતી દડિયા રે વાટે મારે હાલો પૂરે મારા દાદા મોરા દેવું હોય છે દેજો રાણી વાત મારે હાલવું રે માણા રે આવી રૂડી અંજવાળી રાત રાત્રે રમવાની જરા રે માણા વાટે મારે હાલો પૂરે દાદાએ દીધા ગાયું ના જાન દીકરીને સાસરે ઓળાવી રે માણા આવી રૂડી અંજવાળી રાત રાતે રમવાની જરા રે માણા હલો એક ખાસ જાહેરાત મહેરબાની કરી જે વચ્ચે કોઈ ખુરશી નાખી બેઠા હોય તો તેઓને બે હાથ જોડી વિનંતી કરવામાં આવે છે કે પાછળ બેઠેલા બહેનો કે ભાઈઓને કોઈને દેખાતું નથી માટે જે કોઈ વચ્ચે ખુરશી નાખી બેઠા હોય તેઓ પાછળ જવા નમ્ર વિનંતી. અરે યાગણે યાચો બાલ બનાયે થોડો કે હંસલા બેસી ગયા રે લો અરે આંગણિયા તો પાલવના ઝાડ એ બગલા બેસી ગયા રે લો આંગણિયા તો પાલવના થોડો કે બગલા બેસી ગયા રે લો અરે આંગણિયા તો પાલવના ઝાડ એ બગલા બેસી ગયા રે લો બગલા યુટી ગયા કાચો એ બગલા પડી રહ્યા રે લો બગલા યુટી ગયા કાચ એ બગલા પડ્યા રે લો દેશ પરદેશ ખેતી કરીને દય દીધી રે લો તમે હવે ના કરતો યમનો આદેશ તારા લખી દીધા રે લો
તમે ના કરજો અફસોસ હે લેખ તારા લખઈ ગયા રે લો મારે આંગણિયા તો પાલવ લાગે તોડ એ પગલા બેસી ગયા રે લો મારે આંગણિયા તો પાલવ ના ઝાડ હે પગલા બેસી ગયા રે લો પગલા ઉડી ગયા કાજો એ પગલા પડી ગયા રે લો પગલા ઉડી ગયા આકાશ હે પગલા ના પડાયા રે લોલ હાલો સગુણાબેન ના આણામાં 3 સાડી અને 2 બ્લાઉઝ પીસ આવે છે. બોલ રામદેવજી મહારાજની જય. સામી બિલ્ડિંગ માં બેની વાગે છે રેડિયા રેડિયાના સુર મધુર બેની મારી બવરે દૂર ઘડિયાળ માટે બેની એલી ધારી જામણા હે ઘડિયાળ મંગાવજો જરૂર બેની માર બવરે દૂર હે સ્વામી બિલ્ડિંગ માં બેની વાગે છે રેડિયા સુર મધુર બેની મારા બવરે દૂર હે હર માટે બેની એલી ધારી સામણા હે હર મંગાવજો જરૂર બેની મારા બવરે દૂર ઘડિયાળ ના ત્રણ કાંટા પ્રતાપ જમઈ કરો ને ગોળ ગોળ આટા ઘડિયાળ ના ત્રણ કાંટા સગુણા બેન કરો ને ગોળ ગોળ આટા મનથી આટા સગુણા બેન ખરો ને ગોળ ગોળ આટા હે અરે સમય મનથી આટા સગુણા બેન ખરો ને ગોળ ગોળ આટા ઓટી નવરંગ ચુંદડી એ પાય ઝાંઝર નો જણકા એ પાય ઝાંઝર નો જણકા એ હવે માંડવા માયાવો મલકતા મોટી નવરંગ ચુંદડી પગમાં પાયલ નો જણકાર માંડવા માયાવો મલકતા નવરંગ ચુંદડી પાયે ઝાંઝર નો જણકા પાયે ઝાંઝર નો જણકા માંડવા માયાવો મલકતા નવરંગ ચુંદડી પગમાં પાયલ નો જણકાર માંડવા માયાવો મલકતા સાડી યોગી
પહેર્યું છે 1.25 લાખનું. બેનને પાને કરનો તો બેનને પાને કરનો તો માંડવા માયાવો બલકતા બલકતા. હા બેનીને પાને સરનો શોખ, બેનીને પાને સરનો શોખ, માંડવામાં આવો મલકતા મલકતા. હથે મળ્યો હાથમાં ચૂંદડી ચાદરનો ચણકાર, એ ચાદરનો ચણકાર, એ માંડવા માયાવો બલકતા બલકતા. નવરંગ ચુંદડી કાયે પાયલનો ઝણકાર, માંડવામાં આવો મલકતા મલકતા. બેને હારલો બેનો છે મોઢા ફૂલનો. હો બેનીએ હારલો પહેર્યો છે મોંઘા મૂલનો. બેને હારલો બેનો છે મોઢા ફૂલનો. હો બેનીએ હારલો પહેર્યો છે મોંઘા મૂલનો. બેનને મીણનો દેતો બેનને વરમાળાનો તો માંડવા માયાવો બલકતા 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 બલકતા. એટલે છોડ્યો તમે નકરી ગાણા નો કાઢશો. આ જાન ભૂખી થઈ હે અને પિંગલગઢ શેઠું પછી વિદાયમાં મોડું થાય. હવે છેલ્લું મંગળ બાકી છે એ આપણે વર્તાવ હાલો. ભાઈરા ગાણા કાનાઈ રહ્યું લ્યો. એ માયરામાં ચોથા મંગળ વરતાવો રે. એ ચોથા મંગળ તેના તે દાન દેવાય રે. હે ચોથા મંગળ કન્યાના દાન દેવાય રે. હે દાન દેશે કોકણ ગઢના રે અજમલરાય રે. હે દાન લેશે પિંગલ ગઢના રે પઢિયાર રાય રે. હે આવી રીતે ચોથા મંગળ પૂરા થાય રે. હે આવી રીતે ચોથા મંગળ પૂરા થાય રે. બીજા 1325 વીઘા રામ ભરોસા છે બોલે રામદેવજી મહારાજની જય. બીજા 450 વીઘા રામ ભરોસા છે બોલે રામદેવજી મહારાજની જય. બીજા 1030 વીઘા રામ ભરોસા છે બોલે રામદેવજી મહારાજની જય. બીજા 451 વીઘા રામ ભરોસા છે બોલે રામદેવજી મહારાજની જય. બીજા 1751 વીઘા રામ ભરોસા છે બોલે રામદેવજી મહારાજની જય. બીજા 601 વીઘા રામ ભરોસા છે બોલે રામદેવજી મહારાજની જય. બેના રે જે સાસરીએ દાદા જોજો આપના બીજા. દીકરી તો પારકી સાપડી લેવા. દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરી તો પારકી સાપડી લેવા. રમતી તું જે કરમાયની ભીતે ભીતો રડવે.
કોઈની નજરું ના નજરા દીકરી તો પારકી આપણી કેવા દીકરીને દોરે જા દીકરી તો પારકી આપણી કેવા હાલો ગામ પરનાળાથી જોવા પધારેલ મહેમાન 100 રૂપિયા આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. બટુકભાઈ કાનાભાઈ પ્રસાદમાં 100 રૂપિયા આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. મનુભાઈ ભુરાભાઈ તેઓ પણ 300 રૂપિયા પ્રસાદમાં આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. ચંદુભાઈ મગનભાઈ તેઓ પણ 251 રૂપિયા પ્રસાદમાં આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. ગઢિયાથી જો પધારેલ મહેમાન 110 રૂપિયા પ્રસાદમાં આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. જયેશભાઈ પરસોત્તમભાઈ 101 રૂપિયા આપે છે પ્રસાદમાં. બોલ શ્રી રામદેવજી મહારાજની જય. રામરાજપુરથી જો પધારેલ મહેમાન 50 રૂપિયા આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. ફુલાભાઈ રોજારથી જો પધારેલ મહેમાન 51 રૂપિયા આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. રાહુલભાઈ મુકેશભાઈ વઢવાણ 200 રૂપિયા પ્રસાદમાં આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. બળદેવભાઈ હમીરભાઈ હરિજન 100 રૂપિયા પ્રસાદમાં આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. ગામ રાણાગઢથી જોવા પધારેલ મહેમાન 100 રૂપિયા પ્રસાદમાં આપે છે. બોલ રામદેવજી મહારાજની જય. અરે આવો અજમલ રાજા અને આવો પઢિયાર રાજા, મેં આપને બંનેને વચન આપ્યું હતું કે આપને 7 પેઢીના વેર ચોરી મંડપની અંદર સાજન માજનની સાથે અગ્નિદેવની સાથે હું સમાધાન કરાવીશ. તો આજે એકબીજાનો હાથ મિલાવી રામનું નામ લઈ અને આપના વેરનો અહીં સમાધાન કરો. અરે અજમલ રાજા, અરે કહો ખુડિયાર રાજા. અરે તમારા આંગણે આવો રૂડો પ્રસંગ છે. તમારે દીકરીના 4 મંગળ વર્તાણા, પરંતુ તેનો જવતલ હોમનારો મને ક્યાંય દેખાણા નહીં. તો અજમલ રાજા મને એ જણાવો કે તમારા પુત્ર ક્યાં છે? અરે ખુડિયાર રાજા, પુત્ર તો મારે એકય નથી. વાહ અજમલ રાજા વાહ, આ તમે શું કહી રહ્યા છો? હવે હું કહું ને તમે સાંભળો. હે આજે પઢિયાર કહને અજમલ સાંભળો રે.